આમાં તારું છે હું આમાં હું ડબરા આમાં તારી વસ્તુ દેખાડે તારી વસ્તુ હોય દેખાડ મહાદેવ હર અને જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયોની માલપા ફરી પાછું એક નવા વિડીયોમાં અને તાજા વ્લોગ વિડીયોની માલપા તમારું બધાનું સ્વાગત કરું છું અને ભાઈ અત્યારમાંની વાત કરીએ ને તો અત્યારે ભાઈ વાગ્યા છે 9 અને 9 માં હજુ વાર છે અને ઘરે કામકાજ શરૂ છે બધું ઠામડા ને બહાર ફેંકવી દેવાનું કામકાજ જો અહીં બધું ઘા કરી દીધું છે જો નોખું જ તે કેમ કે આપણે હે ને આ બધી સફાઈ કરે છે તો આ બાજુ છે અને આ બાજુ મારા બાની બેઠા બા મજામાં મુખવાસ ખાઈ છે જો મુખવાસનું ડબલું તીર્થભાઈ બે મુખવાસ ખાય છે તીર્થભાઈ અહીંયા દાણી કર્યું છે વગાડ્યું છે થોડુંક પપ થઈ ગયું હતું અને જો મુખવા મને દેશો નહીં તો ખાવ જો આ બાજુ બધું રમણ ભમણ કરી નાખ્યું છે કેમ આવું કરે કાંઈ નહીં બસ બાર ફગાઈ દો જૂનું થઈ ગયું છે નવું લેતા નવું બા જૂનું થઈ ગયું છે જૂનું મારું તો જૂનું થઈ ગયું નવું ઉતારો કે ખોખામાં હોય ખબર હા કાઢો આમાં તારું છે હું આમાં હું ડબરા આમાં તારી વસ્તુ દેખાડે તારી વસ્તુ હોય દેખાડ પેલા ચીટલી રહે બમણી રહે ગોળનો ડબરો રહ્યો એઠે રોટનો ડબરો વાઈટ ચા મિક્સર અને પછી આમાં બીજા ડબલા કળશા એવું બધું ગરવું એવું બધું હોય આમાં કેટલી વસ્તુ તારી 10% વસ્તુ છે હજી આમાં જય માતાજી અત્યારમાં આપણે રસોડું સારું કરવાનું છે તો આપણે બધો સામાન બહાર કાઢી નાખીએ છીએ નવો કરીને પાછો મેકવાનો ધોઈને એટલે નવો થઈ જાય સમક દાળ એમાં શું છે આજનું કામકાજ બધું અટકી ગયું છે નકર તીર્થુ ને મારા પપ્પા રાખતા હોય ને એ ગયા છે આજે થોડુંક કાનમાં દુખતું એટલે દવાખાને એટલે મારે બહાર રાખે છે અને મારે બપોરે ઓરો ઉલાળો કાઢવાનો છે પાછો અને જીરું પાવાનું છે ડોલ કાઢી લો અને उसको तो मैं पकड़ लेता हूँ मैं तो कारीगर हूँ कारीगर देखो पकड़ लिया मैंने डोल का चिड़ा पकड़ लिया मैं ऐसे ऐसे सांप भी पकड़ लेता हूँ थोड़ा सा अनुभव हो गया है मुझको उसको डर लग जाएगा આપણે બધું સારું કરતા હતા રહોડો બધો સામાન બારવા આવી ગયો છે અને હવે આપણે આમાં પોતું ને એવું કરી નાખીએ પછી આપણે વાસણ સારા કરવાના છે ડબલા બધા ધોવાના છે ને ટીકતુભાઈ મને સામું જોવે છે ખાટલા એટલે વટાણા વેર નહીં ખાતા ડબલું લઈ ખાતા હતા કોઈને વટાણા વેર્યા હતા જો ભાઈ ખાલી વસ્તુ થઈ ગઈ છે એટલે બધું કેવું લાગે છે આખા આમાં વોલમાં ખાલી ઘડિયાળ એક જ છે જો બાકી બધું ખાલી આખું રસોડું ખાલી લાગે છે અને હવે કચરા પોતા કરીને હાબુ હોત વાપરવાના છે ને વ્યવસ્થિત કામકાજ કરવાના છે આજ કેમ કે બધી સફાઈ થઈ જાય ને રસોડાની કેમ કે રસોડું ડમરી થઈ ગયું હતું કેમ કે અમારું વાહન ને એવું બધું વધારે હાલે વાહન વાળાને આ ખેતરમાં હાલતા હોય કે ફળિયામાં હાલતા હોય એટલે શરૂ હોય ડમરી ઉડ કરે એટલે જો થોડાક દિવસે સારું તો કરવું જ પડે અથવા કે થોડાક મહિને કરે તો હાલે મહિને જ ગણવાનું થોડાક મહિને સફાઈ કરવી જ પડે પછી ઓસરીનું કેમ કે આ 2-3 દિવસની માંડવી છે બધી બિયારણમાં વાઈ ગઈ છે બધા બિયારણ માટે જ લઈ ગયા છે પછી ઓસરીની સફાઈ થઈ જશે કેમ છે ભાઈબંધ બા મારતા હતા હા તો ભાઈ આ બાજુ સફાઈ કામકાજ શરૂ છે ને મારે શનિયાળામાં થોડુંક ફિટિંગ કરવાનું છે રાપનું કેમ કે રેપ મારવા જવાનું વાગી ગયા છે 5:30 ને અત્યારે જો આ બહારની સુલે કાંક બનાવે છે એટલે આ ખોખા છે કાંક બનાવે કેમ છે રસોડાનું કામ પૂરું થઈ ગયું તો આપણે ખોખા શેકવાનું કામ શરૂ કર્યું આટલા થઈ રહી થોડાક નાખવા ઘરે ના થઈ રહી મને બહુ નથી ખાવા પપ્પા હમણાં આવશે ને તો ના જ અંદર રીક્ષા ઠેલીને ભરે ની શું કામ ભરે લહણમાં નાખવા લસણમાં નાખવા તું આમ જાતું બાપ એમ ખોખા લેતી એવું ને થોડાક જ નાખવામાં દે આ તો બા ખાટું ટળી જાય જો અમારે હાડિયું માથે હાડિયું આવે ગામમાં જાય તો તરત હાડી આ તો મેટન ખીરી થઈ છે વર્ષા કાચી બીજું નામ કઈ નથી રાણી હતી કાલે ગામમાં ગયા હતા ને ત્યાં બીજી હાડી ફટક લાયા જો આ તીર્થવા હાડી કોઈ ની છે
તીથું કાંઈ ખબર નથી. આ કોનું સારું લે? બહાર વાહ ભાઈ વાહ. બાન પૂછો. બા કેટલા ખાટલા થઈ જાય? હવે થઈ જાય ને 4-5. એક બીજી હોત લીધી છે, પણ એ તૈયાર થઈ ગઈ ને તો નહીં લીધી. કેવું છે નકરા હાડલા થોડા બધી બાજુ કેમ જ્યાં ઘરના લગન છે ને ભાઈ. બીજો દી ઉજી જો ને કાલે આખો દી આપણે ગયા તા હું જીરું પાડવા માટે. કેમ કે અત્યારે બધા જીરા બળે છે ને એટલે આપણી શનિયાળી વેસલા ક્યારેમ ધોળી જાય અને કહેવાય ને કે જીરું પાડી દે અને થોડોક પાહ કરી નાખે અને કેરા ઇનાઈ રે બીજું વાવેતર થાય. એટલે જો આવી રીતે આજે પોતાના પડામાં આવી ગયો અને જો આટલા સીણે આપણે વાવી દીધા છે અને એટલે ઉજી પણ ગયા છે. કેમ કે એટલું જીરું બળી ગયું હતું. આ વિઘાકનું વાવેતર છે સીણાનું અને બીજું બધું જીરું હજુ તો જીવે છે અને થોડુંક જો એટલું બળી ગયું છે આ બાજુ. ને એમ તો જીરું ઘણું બળી ગયું છે એટલે આટલું જીરું છે ને એ હજે પાડી દેવાનું છે. બામાં શું વાવું છે? બાજરી વાવી દેવી છે. હા મારા બાજુ દાણા બનાવવો હોય બીજું કાંઈ નથી વાવવું. હું એટલે કાળા તલ વાવવાનો હતો અને મારા બા કે બાજરી વાવી છે. એ ભાઈ જો તો સનેડો લઈને અત્યારમાં પડામાં આવી ગયો છું ને અત્યારમાં જે વાગ્યા છે 8 અને 8 વાગ્યામાં પડામાં આવી જાય છે સનેડો લઈને. તો ફટોફટ આપણે સનેડાથી હાંકી નાખવી અને એમાં કાંઈક વાવેતર કર્યું. આમાં સણા વાવી દીધા હતા ને તો ઉજી હોત ગયા છે. બાકી બધું જીરું સારું છે આમ, એમાં કાંઈ નથી ઘટતું. જીરું સારું છે પણ આ બાજુનો જે વસાળાનો ભાગ છે ને આમાંય સારું છે. વસાળાનો ભાગ જે અહીંથી આ લગીનો છે ને એ જીરું બળ્યું છે. કેમ કે આમાં પોર નીણનું વાવેતર હતું ઉનાળું નીણનું, તો એમાં જીરું બળ્યું છે. અને એમાં કીધું આપણી પાસે પાણી છે, પાણીની વ્યવસ્થા સારી છે એટલે ફરી પાછું કાંક વાવી દઈએ. તો એટલા તો સણા વાવી દીધા છે ને પાછા ઉજી જશે. ઘણા કહે છે સણામાં મોડું થઈ ગયું છે પણ તોય તેમ છતાં આપણે વાવી દીધા છે. અને હવે આટલી બાજરી વાવી દેવી છે કેમ કે દાણા થઈ જાય અને બીજું કાંઈ નથી. હવે જો ફટોફટ હાંકવા મળવાનું છે. એ ભાઈ બંધ આજે બીજો દિવસ થઈ જશે ને આપણે જીરું નીંદવા આવી જશે. કેમ કે આ કાલે તો રસોડનું સારું કરતા આજે આપણે જીરું નીંદવાનું છે. પણ આમાં જીરું બળતું જાય છે પણ તોય નીંદવા આવ્યા છે, નીંદવું જ પડશે. જીરું જો ઓલી ટાકડે દેખાય આપણો સનેડો પડ્યો એ એટલું બળી ગયું. અને બાકી આમાં ક્યાંક છોડવો જાય પણ છોડવા થઈ જાય. હા જો આમ મોટા થઈને આવા થઈ જાય તો પછી તો હું ખેડૂત નું થાય થવા મને કેતા નીંદવા જ ન હોય. હું તો એમ કહું તો આવું જીરું હોત તો બધી તો નીંદાય જ કે ને તો નીંદાય. આ જે ક્યારે ને હોરે થાંભલા આ બધું સારું છે. જ્યાં વસાળે ઘણું વયું ગયું છે. જેમ થાય એમ બાકી હાલ નીંદવા મળવી. ભાઈ જો બાજરી વાવી છે, વેરવી છે. આમાં દાંતા લીટા માર્યા ને વેરવાની છે. આપણને આવું આવડતું નથી, પહેલી વાર કર્યું છે. કેવી બાજરી ઉગે છે એટલે ઓલી વેરી દીધી છે ને હવે આ 2 કેરા બાકી છે. કેવી ઉગે છે પછી બતાવીશું. હું તો જો આમ જ વેચતી હતી પેલા હતી. હા આમ તો એક કેરામાં 4 સર્યું કરી નાખી છે અને એમાં વેરી નાખ્યા. વોણે ફીટ કરું ને તો મારથી બાજરી ઊંડી જ વહી જાય છે. કેમ કે આપણે બાજરું વાવ્યું નથી ને કેરો એક સરખો હોય ને ક્યાંક ઊંચા નીચો હોય એવી રીતનો હોય એટલે બાજરી ઊંડી વહી જાય દીધી. એટલે મેં આવી રીતે તો કેરામ સીધી લીટી મારી દીધી જીરું બળી ગયું એટલામાં અને વાવી દીધી બાજરી. અને જો આ આવી રીતે વેરે છે અને મેં વેરી. હવે મને થોડુંક ઓછું ફાવે છે કેમ કે આ થોડુંક અઘરું છે. સનેડીએ લીટું મારવાનું કીધું હોય ને તો આખો દી મારું પણ આ થોડુંક અઘરું પડે છે. જો આમાં હું બાજરી વેરું છું તો થોડીક મદદ આવડાનું હું કરી દઉં. હાલ થોડીક વેરાવું અને બીજું વવાઈ ગયું છે. હવે આ કાળું દેખાય ને એટલી બાજરી વાવીશ.